ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ક્લાસિફિકેશન ઓફ નશ્યની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. ચરકાચાર્ય જે છે 5 ટાઈપ બચાવે છે કે નાવનમ ચ અવપીડસ ચ ધ્માપનમ ધૂમ એવ ચ પ્રતિમર્ષશ્ચ વિજ્ઞેય નસ્ત કર્મતુ પંચદ્યા. એટલે કે નાવન, અવપીડન, ધ્માપન, ધૂમ અને પ્રતિમર્ષ, આ 5 ટાઈપ જે છે આચાર્ય બતાવે છે. તો શ્લોકને તમે યાદ રાખી દો તો સૌથી સારું કે નાવનમ ચ અવપીડસ ચ ધ્માપનમ ધૂમ એવ ચ. એમાં જુઓ નાવનમ અપપીડ એ મિક્સ થશે એટલે યાદ રહે. અને ધ્માપનમ ધૂમ એવ ચ પ્રતિમર્ષ તો યાદ રહે જ કારણ કે દિનચર્યામાં છે. પ્રતિમર્ષશ્ચ વિજ્ઞેય નસ્ત કર્મતુ પંચદ્યા. ફાર્માકોલોજીકલ એક્શન પ્રમાણે શું છે? રેચન, તર્પણ, સમન. રેચન એટલે કે જે વિરેચન કરાવી દે, જે દોષોને બહાર કાઢી દે. તર્પણ એટલે કે જેની અંદર શોષ છે, નાસા શોષ છે, તો આ બધાની કન્ડિશનની અંદર તર્પણ કરવું પડે. અને સમન એટલે કે દોષો ઓછા પ્રમાણમાં છે તો એનું સમન કરી દેવાનું. આ દોષો વધારે હોય ત્યારે, આ શોષ હોય ત્યારે, અને દોષો ઓછા હોય ત્યારે જે છે એને સમન કરવાનું. સુશ્રુત શું જણાવે છે? સુશ્રુત નશ્યના 2 ટાઈપ, શિરોવિરેચન અને સ્નેહન. શિરોવિરેચનની અંદર 3 ટાઈપ, એક તો શિરોવિરેચન, પ્રધમન અને અવપીડન. જ્યારે સ્નેહનની અંદર 2 ટાઈપ, નશ્ય અને પ્રતિમર્ષ. તો સુશ્રુતાચાર્યનું ક્લાસિફિકેશન મોસ્ટ આપ્યું વાયવાની અંદર પણ અને એક્ઝામની અંદર પણ. વાઘભટ જે છે જણાવે છે વિરેચન, બૃહણ અને સમન. આઈડી જો ફાર્માકોલોજીકલ એક્શન વાળું જે હતું એ સેમ ટુ સેમ વાઘભટમાં છે, ખાલી શબ્દ થોડા બદલાય. રેચનના બદલે વિરેચન, તર્પણના બદલે બૃહણ અને સમનનું સમન. તો વાઘભટ સેમ. ડોઝના આધારે જોઈએ તો મર્ષ અને પ્રતિમર્ષ એમ 2 ટાઈપ. પછી કાશ્યપ આધારે જોઈએ તો બૃહણ અને કર્ષણ. આ યાદ નહીં રાખો ચાલશે. બૃહણ અને કર્ષણ યાદ રાખવાની. સારંગધર પ્રમાણે પણ બૃહણ, કર્ષણ અથવા સ્નેહન, રેચન. મર્ષ પ્રતિમર્ષ પણ સારંગધરે આપ્યા. અવપીડન, પ્રધમન પણ ટાઈપ સારંગધરે આપ્યા. ભોજ અને એ બધાને યાદ રાખવાની જરૂર નથી. યાદ રાખી દો પ્રાયોગિક સ્નેહ. આપણે યાદ કેટલા રાખવાના? જુઓ, આપણે યાદ રાખવાના જેટલા રેડ લાઇનમાં કરીએ છીએ એટલા. ઓકે, જોઈ લો. જો એક ચરકનું યાદ રાખવાનું, એક સુશ્રુતનું યાદ રાખવાનું. બની શકે તો વાઘભટનું યાદ રાખો તો સારું, અને એક આ વિધેયનું યાદ રાખવાનું. બસ આ 4 વસ્તુ યાદ હશે એટલે કશો વાંધો આવશે નહીં. વિધેય કીધું છે એક સંજ્ઞા, પ્રબોધક અને સ્તંભન. એટલે કે જ્યારે રક્તપિત્તની અંદર શું છે, સ્તંભન કરવાની જરૂર પડે ત્યારે સ્તંભન, અને સંજ્ઞાનો પ્રબોધ કરવા માટે એટલે કે જે વખતે મૂર્છા આવે છે ત્યારે સંજ્ઞાનો પ્રબોધ કરવા માટે પણ એમને નશ્યનો ઉલ્લેખ કરે છે. કયા નશ્યનો? પ્રધમન નશ્યનો, ચૂર્ણવાળું નશ્ય અને બહુ તીક્ષ્ણ વય નશ્ય, કે જેથી સંજ્ઞાનો પ્રબોધ થાય, એ મૂર્છામાંથી જાગી જાય. તો એ સંજ્ઞા, પ્રબોધક અને સ્તંભનનો ઉલ્લેખ જે છે વિધેય આચાર્ય કર્યો છે, કે જે બહુ અગત્યનો છે. તો આ થઈ ગયું ક્લાસિફિકેશન. હવે કયા દ્રવ્ય વપરાય છે ઉપરથી જોઈ લેવું કે અપામાર્ગ છે, પીપલી છે, મરીચ છે, વિડંગ છે, સિગરું છે, સરસપ છે. આ બધા કેવા છે? ઉષ્ણ તીક્ષ્ણ છે. પછી અહીંયા આવી જાઓ, એલા, હરેણુક, પછી શીરીષ, લસુણ, હરિદ્રા, દારૂ હરિદ્રા, સેંધવ લવણ, જ્યોતિષમતી અને સૂંઠી. તો આ જે રેડ કર્યા છે એટલા યાદ રાખવાના કે અપામાર્ગ, પીપલી, મરીચ, વિડંગ, સિગરું, સરસપ, કે જે આપણા રોજબરોજના ઉપયોગમાં પેલું એલા, હરેણુક, લસણ, હરિદ્રા, દારૂ હરિદ્રા, સેંધવ લવણ, જ્યોતિષમતી, સૂંઠી, તો આ બધા યાદ રાખી શકાય છે. શિરોવિરેચન દ્રવ્ય બહુ એટલા બધા યાદ રાખવાની જરૂર નથી, બહુ છે આ તો ડિટેલમાં. આયુર્વેદ તો શું છે, આખો સમુદ્ર છે, 7 સમુદ્ર પાર. પછી આયુર્વેદની એક તમને ડિગ્રી મળે. પછી ઇન્ડિકેશન, કોન્ટ્રા ઇન્ડિકેશન આપણે શોર્ટ ટાઈમમાં પીડીએફ છે જોઈ લઈશું. અત્યારે આપણે જોઈ લઈએ ટાઈમ ઓફ એડમિનિસ્ટ્રેશન ઓફ નશ્ય. ચલો આ નેક્સ્ટ લેક્ચરની અંદર જ જોઈશું. તો આ નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું ટાઈમ ઓફ એડમિનિસ્ટ્રેશન ઓફ નશ્ય સાથે. ત્યાં સુધી રજા આપશું. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.